કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, જો દાંતેણા કકરાવવાનું ચાલુ કરી દીધું. કામના માણસ હસતા ના રહી, આમ જો ક્યારો આખો પુગાડી દીધો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો તો ઘઉં વાઢવાનું ચાલુ કરી દીધું ને ફૂલ ઝાકર આવી અને પવન આજ આવવાના જ નથી. ગરમી ને ગરમી રહેવાની છે. તડકો બહુ પડશે આજ. જરાક હૈયા રીતે અટાણમાં પરવેશ નહીં રહી. આમ જોતા નજીકથી લે જરાક જો. પણ ના જ રે ને પવનનું નામ નથી અને ઝાકર ઉડા ભેગું તપ. હા તો વિરેનનો સાયો આવે, બાકી હા પરવેશ રેબજેબ છે. ચમચમે. હાલો ભાઈ, દાંતેણા કકરાવી લીધા છે. આમ તો જો કે ધાણાનો જે ઓલો મેલ હોય ને એ જામી જાય એના ઉપર, પછી ગુંદર અને આમથી જો બાઈ આવે. બધા જોઈ છે વા ઓલી વાટડીમાં ગયા ન્યાય લીલા લાગ્યા અને અહીંયા એવું ઘુમરા મારે છે તે પારી પારી વધારે થોડાક લીલા દેખાય છે. એટલે આમ અડધ્યું લોરું માથલી પાકી ગયું છે ને નીચેનો ભાગ છે ને એ બધો લીલો છે, એટલે થોડું કેવરાવે છે. હવે શું થાય જણુનું કેવું. બા ને બધા ઘુમરા મારે છે. હાલો ભાઈ, ઓલો ઘેરો થોડોક વધારે લીલો લાગે છે. લોહીમાં અમુક ટૂંકમાં હજી લીલું પડે છે. તે આપણે આ મોટી કટકી છે ને એમાં હેઠલી વાટડી એક જ વધારે પાકેલી છે. એથી વધારે ઓલી બાજુ થોડુંક લીલું પડે. આખી કટકીમાં ચક્કર મારી લીધી છે. આ એક વાટડી કમ્પ્લીટ વાટવા જેવી છે. એટલે ધીરે ધીરે ટૂંકમાં 2-3 દી બપોર પહેલાં ચાલુ રાખ્યું ને તો ધીરે ધીરે ટૂંકમાં બહુ હાડે નહીં પડે અને વઢાતું જાહે ને પાકતાય જાહે. ટૂંકમાં આમ બહુ નડે એવું નથી કે કાપી નાખી તો લીલો દાણો રહે કે એવું ખાસ નથી, પણ થોડું લીલું હે ને જ્યાં પાકલ છે ને ત્યાં આપણે શરૂઆત કરી છે. હાલો ધીરે ધીરે કરી દઈ કન્ટિન્યુ. હું રાજુભાઈ માવાનો ડોઝ માર લઈ તો પછી વાંધો ના આવે. હાલો ભાઈ, ચાનો ટાઈમ થઈ ગયો ને અમે એક ક્યારો એક વાટડીનું માન પુગાડ્યો છે અને અમારા બા હજી ધૂમ ધકાર લીએ છે. ભણો વિસરવા ગયા તમે? વાહ, અમારા બા વાઢે કરે, ઘરનું કામે કરે. શું કેવું હે રાજુભાઈ? હા, એ તો કરવું જ પડે ને. તઈ પછી આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો દાયરો ગોઠવાઈ ગયો. હા, સાયો ગોતી લીધો હે ભાઈ. હવા દે પૂરો ખવાઈ જાય આ ટાઢે સાંઈ. પણ એ એટલા અઘરા ના હોય ને, ઘઉં જેટલા વસમાં ના હોય. અને ઘઉં આમ પોચા જ હોય પણ ઘઉંમાં છે ને વેગ ના થાય. એટલે વેગ એ ના થાય ને આપણે જીમ આમ કોરી ભરીને બધું મયડાઈ જાય. હા, રાડા છૂટા પડી જાય, બટકી જાય તરત. ભાંગતું આવે છે એમાં બહુ સખવાય. એનું કઈ વહમાં એટલા ના લાગે. હા, અમે તો બહુ પેલા વાટતા ઘઉં આપણે આમ ઢાઈલે જતા કા ઢાઈલે જતા રાઈતે વાટેલ છે આપણે આપણી વાડી. હા, વર્ષમાં બીજી વાર વાઢું. હા, એકવાર તો ગોવિંદો ફૂકડી આંકવામાં કામમાં આવી ગયો હતો. કોરોના હતો તો કે શું હતું તઈ ગોવિંદો ની કેમ આવી ધાણા હતા તઈ? ના કોરોના નતું. હા, કોરોના નું કામ આવતું, કોરોના નતું. કોરોના હતું, ધાણા વાહ કાઢતા હતા, મને ખબર હતી. કોરોના હતી.
અને ગોવિંદ હાવ રડવા જેવો થઈ ગયો તો. હા ઉઈટી ને હા, એવું હા. થયું હતું. તો આપણે આ મકાનનું કામ હાલતું તો ઈ ખડખડમાં ઈ મકાન એટલે અમુક ટાઈમે અમુક આવી જાય છે. અમારે ગોવિંદભાઈ ટૂંકમાં વાત કરાવી ગયા છે. કાઢવામાં કોરોનામાં ગોવિંદ પણ ઈ ભર કરાવવામાં ને કાઢવામાં ને ઈમાં લાંબો રહ્યો. હા અવાર માંડવીને ભરમાં ગોવિંદભાઈ આવી ગયા હતા અને એકવાર એને તો ટાઈમ થઈ ગયો ત્રણ ચાર વર્ષ થઈ ગયા એટલે કોરોનામાં લગભગ 100% કોરોનામાં. મને ખબર છે. ચાલો હવે રાજુભાઈ ચા નો ઓર્ડર દે ભાઈ. ચાની આપડી પાયલી ના હાલે, તો ન્યા કેની પાલી હાલે? એ હાલતી હોય ને હાલે. ઈ તો ચાનું કે લાપસી નાંદણ મેલવી કે છેલ્લા વર્ષ. છેલ્લા વાત ના, કાંઈ હજી નથી. છેલ્લા વાત તો બાકી છે. હજી તો રાજમાં ઉભા. હજી રાજમાં ઉભા છે. રાજમામાં તો આપણે દાંતેડા નથી મૂકવા ને ઉપાડવા છે ઈ આ તો છેલ્લા હાથમાં વાત આવી. ના ના તોય ના, બે વાઢમાં ઈ આવી જાય ને વાઢ એટલે વાઢ એમાં દાંતેણા હોય એ જ વાઢ ના હોય. ચાલો ચા નું કઈક ગોઠવી. અહીંયા અહીં બેસી જા અહીં બેસી જાજો જીયનભાઈ ને કાઢવાનું કહ્યું ઈ આવે એ ચલો તારું ઈ કામ હતું કે હેને ચાર નું જગ વરસાદ અટાણ આવે ચાર નું તને કઈ હે કાઈ લેતો ફર્મ તું બધાને દે. જા 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 હવે જા ને ભાઈ આજના બપોર થઈ ગયા ને એક વાટડી વાટી નાખી છે જો. એક ક્યારેના મેન રાજુભાઈ પૂરા વાર લીધા અને આડા ક્યારે હે બાજુ વાટતી હતી ને બપોર થઈ ગયા હતી. કોઈ કોઈનું નથી રે કોઈનું નથી રે બધા ભાગી ગયા ઘેરે ને અમારા બા કરે છે ચિંતા નારિયેલી હુકાઈ છે ને બા તઈ પછી હા બા ને પહેલી માં આવી હતી ને દુકાતી જાય કાયમી ભીડ હોય તો પાણી રેડવા જાઉં. પાણી પાયું ને ન્યા છે ને ઉંદેડાનો માર લગભગ હોય એવું અંદાજ આવે. નકર એવી રીતના હા હુકાઈ ના જાય સાયામાં તો છે. સંયતા હે પણ આમ હલબલતી નથી બહુ. હા. તો કુદરતી નહીં હુકાણી હિસાબમાં એની પાડ્યું જ કપાણી હોય એવું લાગે. એમ ને એ તો જ હોય નકર સાયામાં હોય ને તો વધે નહીં લીલી ઉભી રહી વધે નહીં. ના નીચેથી કદાચ ઈ તો ન્યા ઓલો હે ને ભરતી વાળું એટલે હોય કદાચ પોલા. કદાચ નીમે બને. હમ. એક કોટો ઓલામ હતો ને એક બીજો કોટો નીકળ્યો ઈ છે હવે શું થાય. બીજું તો શેર ભાવ હુકાઈ ગયું. નહીં રોપડો ભારી હતો લોટણનો રોપડો હે ટીટોડીથી આવ્યો હતો. હવે હુકાય છે ને જો ભાઈ બપોર થઈ ગયા 1:15 જેવો ટાઈમ થવા જાય છે. બપોરા કરવાના થાય છે. બપોર પછી ઘઉં વાઢવાના નથી થતા. મેળાવીએ ને તો વિશોરિયાની બીક છે ને પૂરા વારવા હે અને કાં પવન સારો હે તો જીરાનું કરી બે જણા. આ અમારા રાજુભાઈની સ્ટાઇલ છે જો પૂરા વારવાની. 6 વાગી ગયા કા રાજુભાઈ પૂરા વાર લીધો ભાઈ આપણે વાઈટ હતું નહીં ના જો. વધારે કામના માણસો હોય ને મોર હોય બેસી જાય છે બેઠા મોઢું નથી દેખાતું કારી ભઠ પડી ગઈ. હા તું દીથી દી ઉજરો થતો જાવ રાજુભાઈ. પછી હા લઈ લેજે જો બધા રાડા રખડે છે. ક્યાં ખબર હોય જેવો ધાણામાં ખ્યાળ હોય ને કાળો એવો જ આ ઘઉંમાં હોય. એ આમ ટૂંકમાં શ્વાસમાં આવ્યા રાખે ને એટલે તાવ જેવું ફીલ થાય અણશક્તિ કેમ આવી ગઈ હોય એવું થાય છે. તો આજે આપણે એક વાટડી વાઢી છે ઘઉંની અને પૂરાઈ વાર લીધા હે કેમ કે સહેજ પવન નીકળે ને એટલે આ ઘઉં હોય લહરકણા એટલે તરત પાથરા વિખાઈ જાય ને. હવે 6 જેવો ટાઈમ થઈ ગયો જાવું હે આપણે જીરું વાવલવા. આમ તો જો કે ચાલુ કરી દીધું હે ને અહીંયા ઘઉંનો ઓર્ડર આવે ને એટલે બહુ નથી લાગતો પવન એટલે આજે વરી રહી જાય. જો અમારે રાજુભાઈ ચાલુ કર્યું હે પણ નથી જમાવટ. શું કેવું હે રાજુભાઈ? ઓથણ આવે હે
ટૂંકમાં આમથી પવન આવે એમાં ઘઉં નડે હે ને પાછું આમ રોકાઈ જાય આપણે મકાન ને ઝાડવાનું છે ને એટલે આમ બહુ આમ ના લાગે અહીંથી કઈ લેરકી આવે હે તે 2-3 દી અમારે વળી આયા હાલીએ હા ઘઉં તો અમારે 3-4-5 દી હાંકવાના હે એટલે એમાં સહેજ લોયરું ના અમુક પીસણા હોય ને એ લીલા દેખાય છે આમાં જો ચાલુ કર્યું હતું એ મૂકી દીધું અધૂરું ને આમાં ચાલુ કર્યું એમાં 2 વાટડીમાં ત્યાં થોડીક લીલેરી દેખાય છે લોયરું તે હવે ધીરે ધીરે બપોર સુધી વાટવાના ને બપોર પછી એના પૂરા વારવાના અને ટાઈમ મળે તો જીરાનું કરી લેવાનું એટલે એવું એ માતાજી ઓહો હું કેવું હે આવી રીતે કન્ટિન્યુ રાખીએ તી કામ નાખું હા કામ ડૂકવું ના જોઈએ અને થાકે ના લાગે પણ આમ છે ફરજિયાત નું ના હોય ને એટલે એમ થાય જાણે તાવ આવ્યો હોય ને એવું લાગે અરે વધારે હવે એમ થાય કે ધીરે ધીરે કરવાનું હે તે આયલો રે હા મેં આને પૂછો ને એ ત્યાં ગોળી કેતી લઈ આવું મેં કીધું ગોળી નથી પીવી એટલે આ ઘઉં નો છે ને ઓલી કાળો ખિયાળ એનું છે બીજું નથી 2 દિવસમાં ડૂકી ગયા ને એમાં પાછો વળી આજ મને આવડું આમ ભલે દુખતું હોય માથું ઓછું દુખે તમને બધાને દુખે એટલું માથું છે મને આંગળીમાં છે જરાક જ ટોચો પણ એની પીડા થાય ને એના લીધે જ દુખે એનું હોય હા તો એના લીધે તાવ જેવું થઈ જાય દાંતેણા ભાઈ નામી તોય બહુ કોઈ લાગ્યા નહીં નકર વાઢવું બહુ પછી અઘરું થઈ જાય વાઢવું તો વાઢવું જ પડે એમાં જ કઈ હાલે નહીં અને બપોર મોર પાટો હાવામાં બાંધ્યો ને ત્રમતો તો હા તોડી નાખ્યો તા થળિયા લાગીને આમાં જો લોહી પાછા લોહી ચાલુ થઈ જાય પાછું નખ અગર હોય આંગળીના વેઢાવમાં એટલે દુખે વધારે પાછું ઈ જ અઈડા રાખે થળિયા પાછા બોલા ખુશે બધાઈ હું એમ કહું આટલા ધાણા વાયટા કામ ને કોઈ દી હાથ ના દુખો અંગોઠો ને આ બધું પણ આ આંગળીને લીધે જલાઈ જાય હા લાગ્યું હોય ને એટલે બાકી આમાં જો જીવારાનું ઉખડે એમ તે લોહી આમાં નખમાં જો આપણે સોઈટા હે ઝીણા હવે એવા ગનારવાન ના હોય ફૂલ માથું સળે પછી બીજે દી વાંધો ના આવે વળી 2 રજા રાખી ને ઈ નઈડું હે ખ્યાડ ડાયરેક્ટ અસર કરે અણશક્તિ કરી નાખે અને અમે જો આ ધીરે ધીરે કામ રાખ્યું કન્ટિન્યુ તો આપડા 2 કરોડના રાજમાં તૈયાર થઈ જાય કરાજી રાજમાં તો મુઠ્ઠીમાં આવે કે ના આવે એવી હાલત છે એક મણક થઈ જાય 5-6 મણ થઈ જાય હે અમે તો 20 મણ ધારીને બેઠા હાવ અમને મોરા ના પાડ દેજે ઈ તો હવે આપણે પહેલી વાર વાવ્યા ને એટલે કેવું પડે ફુવારા ઉપર તો અમે ફૂલ ભરી જાય ખરી જાય ઈ હાલે ને ફુવારા તો અમારે તો ઉપડે તો આફેડા ઉપડે આને કઈ બર ના હોય એમ હા પાન બધું ખરી જાય ને એટલે તમે અઠિયો એટલે ઝાડમાં બધા આવી જાય હાથમાં મારખી કાકાને ફૂકડી હાકવી લાગે રોટાવેટર રાખે જો પાણાવાળી ભાઈ આ બજારું માણસને હક નહીં દે ને વાં જાહે તા એ કે ભાઈ આને તો 1500 આવ્યા એવી હાલત છે હાલો મારે હવે છે ને નાવાનો ટાઈમ થઈ ગયો ને આપણો વિડીયો બીજા દિવસે આવે કેમ કે કોઈ હિસાબે નથી ઉકલતું વિડીયોમાં એડિટિંગ કરવું ને નથી મજા જ નથી આવતી એટલે હવે આજનો દી છે ને મેં કીધું પોરો ખાઈ લઉં એટલે મારા માટે આજે કેટલી છે 28 તારીખ અને જોઈએ આપણે જરાક બકાલામાં જો આપણો ગાજરનો ક્યારો કઈ ના ઘટે એવું પણ અમારી જમીનમાં બહુ બેહે નહીં અને ભૂંડણા જો આમાં બધે ઘૂમરા મારી ગયા ટમેટીને હવે વિખેર કરી નાખી છે એક ધાણાનું છોટું હે ધાણી લાગે હે ફાઈલી તો જો આ માયલો ફાલ હોય ને તો ગાડું આંખું વિચીને થાય જો ઉમાં તો આવા 3 ફૂમકા જ હતા આપણે જે આખી વાડી હતી ને એમાં 3 જ ફૂમકા બાકી કઈ નમરે એટલે બહુ આશા નથી વધારે આમ થાય તો એ હરેરાય 15 મણ થાય એવી અટકર કરી છે ધાણી મિક્સિંગ કરીને આખા ઘેરાનો હવે જોઈએ કેટલા થાય બાકી આ માયલો ફાલ હોય ને તો ગાડું થઈ જાય પણ આનો અડધાનો અડધોય નતો અને લહણમાં ભાઈ દવા એક જ વાર રાજુભાઈ હમણાં છાંટી હતી પાંહરું પાંદ જ ના થયું હાવ કોકડિયા પાન ને પિંગરિયા જેવું ઊભું હે અને ટમેટી છે જોરદાર આમાંથી ટમેટા બાપુ ઘણા બધા ઉતારી લીધા છે પણ ભૂંડડા આવ્યા ને વેર વિખેર કરી ગયા આખી ટમેટી નામી નકર ગાજરે બધા ખોદી નાખે પણ એમાં બહુ નથી નુકસાન આમાં બહુ છે ટમેટીનું હાવ ભેહણ કરી નાખ્યું ડાયરું ભાંગી નાખ્યું
કાલ રાતે વા ઉકેડામાં હતા ને મેં તૈગડા હતા ત્યાંથી હમણાં જાય ને પાછા ડાયરેક્ટ આવ્યા હે ટમેટીમાં. હવે આવું તો આપણે સપનું ના હોય એટલે જોયું જ નહીં પાછું. જો આવી હાલત કરી નાખી ભાઈ ટમેટીની, બધી વીખી નાખી આખી હાવ. ટમેટા તો બહુ છે પણ ભૂંડડા રેવા નહીં દે. અમારે રાજુભાઈ ને ખાવું હે તે તોડતો જ અમે કીધું. જો અહીંયા આપણે ગોળ હાર હે, આ એક હાર હે ને એ ગોળ હે ને અહીંયા છે એ લાંબા હે. ભૂખ લાગે તો ભૂખમાં ગાજર હાલે, આપણે ટમેટા ખાઈ. આ અહીંયા અંદર નથી આવી હી ગયા, જો એટલા નેરમાં રહી ગયા છોટા, બાકીના બધા પહેણ કરી નાખ્યું આ બાજુ. જો એરિયા ગાજર ખોદી ગયા હે, જો આ બધામાં વેર વિખેર કરી ગયા. જો એરિયા જો હવે ખબર પડી ગઈ એટલે આવવાના જ છે અહીંયા. જો આ બધા પગલા એરિયા ડુંગળીમાંથી પાંહેરા નીકળેલ છે. જો અહીંયા હાર ભાંગી નાખી આખી, હાઈલા રાખે. આપણા રાજમાં પાક ઉપર આવી ગયા હવે, અને અહીંયા કંઈક બાંધણું થઈ ગયું છે રાજમા વિશે. કા રાજમામાં શું બાંધવાનું હોય? હે હા, અમે બે આંકડી બાંધે પડવાના હતા કે 20 મણ તો થવા જ જોઈએ. હા તો 20 મણ તો થાય જ ને. રાજમાની જ વાત કરતો હતો ને, એકલો તો થઈ ગયો હવે રાજમાન મગજ છપકી. રાજમા ઉપર તો આપણે નભવાનું હે, આ તો બધું વધારાનું હે. 4 કિલો નીકળીએ ને 3 કિલો નીકળીએ ને કીધું વરીવાર રમેશભાઈ દેખાડે તમે રાજમાન વાત મૂક્યો કે નહીં મૂકો અમારી. ના રાજમાં તો અમારે શેઠ સુધી મૂકવાના જ નથી થતા, ભલે ને મફત જાય ને કઈ ના થાય. કા રાજુ? આપણે હાથમાં રાખી દે, હું 12 મહિના સુધી જીકું દે. હવે ભૂલાઈ ગયું 133 કે 3 તો થાય ને, તો ક્યાં જાય? 133 આવ્યું. હા તો પછી તને શું વાંધો છે કઈ માં? સોનલ તમને શું વાંધો છે? વાંધો જરાય નથી, ભલે સારું ખાઈ તો આપણે કર્યું કામ ને મહેનત. કઈ મહેનત જ નથી કરી, હમ ખાઈ જામ. એમાં અમે ફુવારા સિવાય કઈ કર્યું હોય ને તો તમે નેદવા નથી ગયું. અમે નેદવા નથી ગયું, તમે કઈ અંદર ગયું જ નથી. એકવાર ફુવારા, હા ફુવારા ખાલી ફેરવવા લઈ ગયા હોય સાચું એકાદી વાર. ફુવારા તો હું બેને 3 વાર થઈ ગયા હે કે 2 વાર, હું તો 1 વાર જઈ. બાકી રાજમાં થાય કે ના થાય, અમને આખી વાડીમાં ખડ નું બિયારો ઈ કરી દે રાજમાં. ઈ ફાયદો અમને મળશે મેન. લે રાજુ ટમેટા. રાજુભાઈ ને ભૂખ લાગે એટલે પછી ભૂખ સહન ના થાય. કા હાલો ઘડીક વાર વજાડજો તો કઈક ઓછું થઈ જાય તો હું નાવા જાઉં હવે. હાલો ભાઈ હું આવી ગયો ઘરે, પાણી ગરમ મૂકી દીધું મારે નાવા માટે ને અમારા ટાબરિયા બધા જો અહીંયા ચડીને રમે હે ખાય છે. શું ખાવ છો? મકાઈના પોતા. શું હે? મકાઈના પોતા. હા આ ભાઈ જોતા હજી ડોમાં જતો મારી પાસે લીંબુ હોય ને તો મજા આવી જાય. લીંબુ એમાં ન ખાય. ચટણી ને શું સાઈટ મીઠું. જોતા ભાઈ લો જીરી કા ચટણી આપેલો તો વધારે જતા લવંગની ચટણી. પણ ન્યા હામું રાખો ને વાવડા સામે ઉભો તો ઈ જ થાય ને. આ ઈમ નતો કર્યું, આમને આમ હતી ને પછી હેને આની હેને આમ કરીને ઉપાડી. તો ઉડે જ ને, આમ આવતો રે હજી ભાઈ. આયા આવતો ને લહુ હવે હાથમાં હે ને તો ચોટશે જી યાર. હા અમાર જલાભાઈ, જલા તું હમણાં કેદીનો બોલ્યો નથી, બોલ હાલ. જય શ્રી કૃષ્ણ, રામ રામ. આમાં જોઈને બોલવાનું હે, ભેહું હામું નહીં બોલ. હા જય શ્રી કૃષ્ણ, રામ રામ. જાય છે પાડું રે આગળ ઢોળે તે પછી અમારે છે એ પકડાને પછી મેડી પર મકાઈના પોટા ખાય. હવે મેટા ખાઈ લીધો. તે ખાઈ લીધો? હા એક જ હતો. એવું હોય?
હવે મકાઈના પોટા થોડાક દીમાં થઈ જાય ત્યાં મકાઈ થઈ રહે કા મકાઈમાં હે તે હા હા આવી જા હા ખાવું હોય તો આવી જાજો હા હે નકર હું પૂરા થઈ જાય તો યાન ને પડ્યા રહે હા બરાબર હે અમારા જલાભાઈ નું હોય રોકડું પણ અમારા જલાભાઈ ને ભાવે હે હા હાલો ભાઈ હાંજ પડી ગઈ પાણી ગરમ થાય તો ફટાફટ નાવું છે ને જીયનભાઈ નું ઉતરે જ છે બોલા મકાઈ કઈ ખબર પડે એમ ના કરાય હો કોક દીક નું જઈ પડી ઓલી બાજુ નડી પડી હતી ના દોયડું પડ્યું તો પડી જાય કે ભૂટ્યું જે નીચે હા બુદ્ધિ ક્યાં આપડી જુલી ક્યાં હે જુલી એ હવે ભેહું ભેગી ફેરવી દીધી છે જુલી ને ભેહું વયું ગયું ના ઠેકાણે ધાણાના ભરિયા બધા આપણા મૈંડા હેઠા બેહવા છોકરાઓની મજાક મસ્તી હાલે હે અને આંબામાં જો કેરીયું બધામાં નથી એવી અમુક આંબામાં છે ને અમુકમાં એકેય નથી મોર બધા બરી ગયા છે એમના જો આ પેલા આંબામાં હે કોક બીજા આંબામાં કોક છે ને અડધામાં મૂર નથી કેરી અમને ઉગી ગઈ હા ને ઓલો ભાણા વિસરીને એ આંબામાં બધે જ વધારે છે કાયમ હેઠે હાવ થર થઈ જાય છે જોઈ રહી વારે વખતમાં વધારે આવે ઈ આ સાઈડ જ આવે ઓલી સાઈડ કઈ નથી આવતું જો એટલી લીંબુ હે પણ અડધી જાજી ખરી જાય હજી શેરીમાંથી